અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે. હવે નજર ફોર્મ ચકાસણી પર ટકેલી છે. અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારીઓ ફોર્મ ભરવાના પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે. ત્યારે બાયડ નગરપાલિકાના 6 વોર્ડ માટે કુલ 59 ઉમેદવારી ફોર્મ નોંધાયા છે. તાલુકા પંચાયતની 9 બેઠકો માટે 41 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 26 ફોર્મ નોંધાયા છે, જે જિલ્લામાં ચૂંટણી પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે. ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉત્સાહભેર ફોર્મ ભરી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં આગામી તબક્કા તરીકે ફોર્મ ચકાસણી શરૂ થશે. આગામી 15 એપ્રિલે ઉમેદવારનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે, જેના કારણે જિલ્લામાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના આગળના તબક્કાઓ સાથે અરવલ્લી જિલ્લામાં રાજકીય હલચલ વધુ તેજ બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયત બાયડ બેઠક પરના આરઓ જિલ્લા પુરવઠા અધિકારી આજે જે 11 તારીખ છે, 11 એપ્રિલ 2026ના રોજ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ હતી અને અરવલ્લી જિલ્લા પંચાયતની બાયડ હસ્તકની 4 બેઠકો છે, ચોઈલા, ગાબડ, ડેમાઈ અને ઉંટરડા. તેમાં કુલ 17 ફોર્મ ઉમેદવારી પત્રો ભરાયા છે. 11/4/2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો ઉમેદવારી ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. હું પ્રાંત અધિકારી તરીકે મારા ચૂંટણી અધિકારીના વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી હતી અને એમાં તમામ 6 વોર્ડના થઈ અને કુલ 59 ફોર્મ આવ્યા છે. તે રીતે તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ રિસ્પેક્ટિવ ફોર્મ્સ આવેલા છે. પહેલો જે તબક્કો છે એ શાંતિપૂર્ણ માહોલમાં જે નોમિનેશનનો ફેઝ છે એ આજ રોજ પૂર્ણ થાય છે. હું મામલતદાર બાયડ તાલુકા પંચાયત ચૂંટણી અધિકારી તરીકે મને કુલ 9 સીટો ફાળવવામાં આવેલ છે. એ તમામ 9 સીટોમાં અત્યાર સુધી કુલ 41 ફોર્મ મળેલ છે. આગામી સમયમાં ફોર્મ ચકાસણીની કામગીરી કરવામાં આવશે.